શું કીધું સર? આજે એક પ્રશ્ન થાય છે કે વિઘ્નહર્તા શુભ કરતા ગણેશજી આ ગણેશ ચતુર્થી કોઈ સંદેશો આપે છે કે માત્ર એક તહેવાર જ છે? આપણે જે હિન્દુ સંસ્કૃતિમાં માનીએ છીએ એ સંસ્કૃતિમાં દરેક તહેવાર માટે કોઈ ચોક્કસ સંદેશ આવતું હોય છે. એટલે ગણપતિનું આપણે સ્વરૂપ જ જોઈએ તો એ સ્વરૂપની અંદર જ આપણને ઘણી બધી બાબતો જાણવા મળે છે. તમને પણ એ જાણીને આશ્ચર્ય થશે. ખરેખર કઈ કઈ બાબતો? જેમ કે ગણેશજીનું મોટું માથું વિચારશીલતા અને જ્ઞાન સૂચવે છે. ઝીણી આંખો બુદ્ધિ અને ચાતુર્ય સૂચવે છે. મોટા કાન સમજાવે છે કે કોઈ પણ વાતને ધ્યાનપૂર્વક સાંભળવી જોઈએ. અને મોટું પેટ એ દુનિયામાં આવતી તમામ સારી અને ખરાબ પરિસ્થિતિઓ અને પચાવી જવાની ક્ષમતા બતાવે છે. શું તમે જાણો છો કે ગણેશજીને એક જ દાંત કેમ છે? એક દંતયા, સાચી વાત, પણ એક જ દાંત શા માટે? એવું કહેવાય છે ને, જ્યારે ગણેશજી મહાભારત લખતા હતા ત્યારે કલમ તૂટી ગઈ અને તેમણે પોતાનો એક દાંત કલમ તરીકે વાપરીને મહાભારત પૂર્ણ કર્યું. કોઈ પણ ઉમદા કાર્ય માટે કોઈ પણ વસ્તુનું દાન કરતા અટકાવવું જોઈએ નહીં. તેનું સૂચક છે આ એક દંત સ્વરૂપ. વાહ, આજે આપણે પપ્પા મોર્યાને અલગ જ રીતે સમજી રહ્યા છે. પણ મને એક સવાલ થાય છે, શું માનવીના દળ ઉપર હાથીનું વિશાળકાય માથું? શલ્ય ચિકિત્સા. વિચાર કરો, આજે જે વસ્તુ આપણને અશક્ય લાગે છે તે આપણા ઋષિ મુનિઓ તેની પરિકલ્પના કરી શકતા હતા અને એ પરિકલ્પનાને ઈશ્વરીય તાકાત સાથે જોડી શકતા હતા. કારણ કે આપણા પુરાણોમાં આવી જ રીતે નરસિંહમાં એટલે અડધું શરીર માનવી અને અડધું સિંહ, આવું પણ એક ઉદાહરણ છે જ ને. ખરેખર સંસ્કૃતિ અને આધુનિકતાનો સમન્વય થયો છે. એક એવી નાની વાત હું પણ કહીશ કે કોઈ ભગવાનની સ્થાપના કરી 3 દિવસ 5 દિવસ કે 7 દિવસ તેને વસ્તે ગાસ્તે તેનું વિસર્જન કરવું એ પોતપોતામાં જ એક આનંદનું કારણ બની રહે છે. આવી સંસ્કૃતિ બીજે ક્યાં જોવા મળે આપણી ભારતીય સંસ્કૃતિ સિવાય? વાહ પલકબેન, આ તો ખરેખર તમે બહુ ઊંડી ફિલોસોફી ખૂબ સરળ શબ્દમાં રજૂ કરી દીધી. બધાને અમારા તરફથી ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ.